આ 17 વર્ષમાં ખબર પડી કે આ ટેકનોલોજીના શિક્ષણથી શું નુકસાન થઈ શકે છે, બાળકોના ભવિષ્ય પર શું અસર પડી છે, એ બધી બાબતો સામે આવી. આજથી લગભગ 17 વર્ષ પહેલાં વિદેશના એક દેશ સ્વીડને શિક્ષણ જગતની અંદર આમૂલ ફેરફારો કર્યા હતા અને પાઠ્યપુસ્તકોને બદલે સ્ક્રીન ટાઈમ, ટેબ્લેટ, લેપટોપ એની ઉપર શિક્ષણ શરૂ કર્યું. એટલે ટેકનોલોજીની દિશામાં શિક્ષણ જગત આગળ વધી ગયું હતું. પરંતુ આ 17 વર્ષમાં ખબર પડી કે આ ટેકનોલોજીના શિક્ષણથી શું નુકસાન થઈ શકે છે, બાળકોના ભવિષ્ય પર શું અસર પડી છે, એ બધી બાબતો સામે આવી અને સ્વીડને હવે રિવર્સ લીધું છે અને હવે ફરીથી એક વખત પાઠ્યપુસ્તકો તરફ સ્વીડન ધ્યાન આપી રહ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 2009ની અંદર સ્વીડને શિક્ષણ જગતની અંદર જબરજસ્ત ફેરફારો કર્યા હતા અને સ્કૂલોની અંદર પાઠ્યપુસ્તકો દૂર કરી દેવામાં આવ્યા અને બાળકોને લેપટોપ, ટેબ્લેટ અને સ્ક્રીન ઉપર ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું. એ પછી તો આપણે જોયું કે આખી દુનિયાની અંદર એ જ શિક્ષણ પદ્ધતિ આવી ગઈ છે. ભારતની અંદર પણ ઘણી બધી જગ્યાએ મોડેલ સ્કૂલોની અંદર આવી જ રીતના બાળકોને પાઠ્યપુસ્તકોને બદલે ટેબ્લેટ કે સ્ક્રીન ઉપર જ ભણાવવામાં આવે છે. હવે જ્યારે આ આખો શિક્ષણ જગતમાં એ વખતે સ્વીડનમાં ક્રાંતિ આવી ત્યારે આશય એવો હતો કે બાળકોને ડિજિટલ દુનિયા માટે તૈયાર કરવા અને ટેકનોલોજી વધારે સારું શિક્ષણ આપે એવું એ વખતે લાગતું હતું. પરંતુ એ પછી ધીમે ધીમે બધી સમસ્યાઓ સામે આવવા માંડી. 17 વર્ષની અંદર જે સમસ્યાઓ સામે આવી એમાં એક સમસ્યા એ સામે આવી કે બાળકોની અંદર વાંચન ક્ષમતા છે, રીડિંગ કેપેસિટી એ બિલકુલ ઘટી ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓને વાંચતા બરાબર આવડતું નથી. એક રિપોર્ટની અંદર એવી વાત સામે આવી કે 4 વિદ્યાર્થીમાંથી 1 વિદ્યાર્થી એવો હોય છે કે જેને વાંચતા નથી આવડતું. બીજી સમસ્યા એ સામે આવી કે વિદ્યાર્થીઓનું ફોકસ ઓછું થઈ જાય છે. સ્ક્રીન પર ભણવાને કારણે બાળકોનું ધ્યાન ભટકતું રહે છે, ફોકસ નથી કરી શકતા અને બાળકોને કોન્સન્ટ્રેશન કરવું મુશ્કેલ બની જાય છે. એવી પણ એક સમસ્યા સામે આવી. ત્રીજી સમસ્યા એ સામે આવી કે બાળકોની અંદર સમજણ ઘટી ગઈ, કારણ કે બાળકો ડીપમાં એટલે ઊંડાણથી કોઈ વસ્તુ સમજતા જ નથી, બધું ઉપર છેલ્લું, અને એને કારણે બાળકોને બહુ મોટી સમસ્યા ઊભી થઈ, કારણ કે એમને ડીપ નોલેજ જ નથી. ખાલી એમ કહેવાય કે પેલું માત્ર એ વાંચી જવાનું, બસ એટલું જ બાળકોને આવડતું હતું. ચોથું નુકસાન એટલે ચોથી સમસ્યા એ સામે આવી કે વધુ સ્ક્રીન ટાઈમને કારણે બાળકોના મગજ, વર્તન, આંખ ઉપર અસર જોવા મળી અને બાળકો વિક્ષેપ થતા હોય એવું જોવા મળ્યું. આ પછી શિક્ષકો અને સંશોધકોએ ને જ્યારે સર્વે કરવામાં આવ્યું, એમને પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું કે બાળકોને ફરીથી પુસ્તકો જોઈએ છે, કારણ કે સ્ક્રીન કરતાં પુસ્તકો છે એ વધુ અસરકારક છે એવું એ સંશોધનની અંદર બહાર આવ્યું છે અને વધારે કોમ્પ્યુટરના ઉપયોગથી પરિણામ ખરાબ આવે છે એવી પણ વાત સામે આવી છે. તો આ બધા રિપોર્ટ્સને કારણે હવે સ્વીડન એવા પગલાં લેવા જઈ રહ્યું છે કે સ્કૂલોની અંદર ફરીથી પુસ્તકો લાવવામાં આવી રહ્યા છે. ટેક્સ્ટ બુક એટલે આપણા પાઠ્યપુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, આ બધું ફરીથી પાછું આવી રહ્યું છે. એટલે જે પરંપરાગત શિક્ષણ હતું એ હવે ફરીથી સ્વીડનની અંદર પાછું આવી રહ્યું છે અને આ પાછા પુસ્તકો લાવવા માટે સ્વીડન 900 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહ્યું છે. ત્યાં આગળ એવો આદેશ આપવામાં આવ્યો છે કે જે નાના બાળકો છે એમના માટે સ્ક્રીનનો ઉપયોગ સદંતર બંધ અથવા બહુ જ ઓછો ઉપયોગ કરવો એવો કહેવામાં આવ્યું છે. અને આ એક રીતના જોવા જઈએ તો આ આખી દુનિયા માટે એક મોટો મેસેજ છે કે ટેકનોલોજી હંમેશા સારું શિક્ષણ આપે છે એવું હોતું નથી. જોકે આમાંથી એક વાત એ પણ સામે આવી છે
કે તમે ટેકનોલોજીને રિપ્લેસ કરી શકો નહીં. ટેકનોલોજી વગર માત્ર પાઠ્યપુસ્તકથી શિક્ષણ મળશે એ પણ શક્ય નથી. એટલે હવે પાઠ્યપુસ્તક એટલે પરંપરાગત શિક્ષણ અને ટેકનોલોજી બેનો સુમેળ સાધીને એટલે બેને બેલેન્સ કરીને સ્વીડન શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. આ ખરેખર એક બહુ મોટી વાત છે કે શિક્ષણ જગતની અંદર આમૂલ ફેરફારો તો થયા, પરંતુ પાઠ્યપુસ્તકો એટલે ચોપડીઓ વાંચવામાં જે ફિલિંગ આવે એની જે તમારી સમજ આવે એ આખી વાત જ કંઈક નોખી હોય છે. તો કદાચ ભારતની અંદર પણ ભવિષ્યમાં આવા પરિવર્તનો આવે તો નવાઈ નહીં લાગશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.